સુરતના વરાછા વિધાનસભા વિસ્તારના ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ પાર્ટી કાર્યકરને સંબોધન કરતા ચોંકાવનારી ચેતવણી આપી છે। તેમણે કહ્યું કે કાર્યકરો લોકો સુધી સાચી વાત પહોંચાડવામાં નિષ્ફળ ગયા છે। ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં મફત ભણે છે, પણ આ વાત લોકો સુધી પહોંચાડવામાં કાર્યકરો કાચા પડ્યા। આરોગ્ય ક્ષેત્રમાં પણ સરકાર ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર આપે છે, તેની માહિતી લોકો સુધી નથી પહોંચી। વરાછા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા ચેતવણી આપી છે। વોર્ડ નંબર 4ની મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજેલ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આપણે લોકોને સાચી વાત સમજાવવામાં કાચા પડ્યા છીએ। તેમણે ઉમેર્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં મફત ભણે છે, પરંતુ આ વાત લોકો સુધી પહોંચાડવામાં કાર્યકર્તાઓ નિષ્ફળ રહ્યા। આરોગ્ય ક્ષેત્રે પણ સરકાર મફત સારવાર આપે છે, તેમ છતાં વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયો। ધારાસભ્યએ કહ્યું કે 5 વર્ષ સુધી રેશનિંગ અને બાંધકામ કૌભાંડ કરનાર લોકો ચૂંટણી આવતા સુંદરકાંડ કરે છે। તેમણે રામનવમીનો વિરોધ કરનારા પર પણ પ્રહાર કર્યા કે આજે તે જ લોકો રામનવમીની શુભેચ્છા પાઠવે છે અને સાધુ સંતોના પગમાં પડે છે। કે પીપી સોણે ભરજો અમે ફી ભરજો કોઈ કીધું? એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા। રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડાં આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે, એ વાત આપણે લોકોને કરી ના શક્યા। આપણે કાચા પડ્યા। આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે। આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા। ચૂંટણી આવી રહી છે, પ્રચાર શરૂ થયો છે, એટલા માટે વિપક્ષોને ખાસ કરીને જે રીતે જૂઠાણું ચલાવે છે, જે ખોટું બોલે છે અને ખોટું બોલીને જૂઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસો થાય છે, એની સામે આપણે સજાગ રહેવું જોઈએ। લોકો સુધી સાચી વાત પહોંચે, લોકોને સાચી વાતની સમજણ પડે અને લોકો ગેરમાર્ગે ન દોરાય, એટલા માટે સરકારની જે યોજનાઓ છે, સરકારની જે વિકાસની વાતો છે, એ આપણે લોકો સુધી પહોંચાડવામાં કાચા ન પડીએ અને સફળ થઈએ અને લોકોમાં આપણી વાત સાચી પહોંચે એના માટેના પ્રયાસો કરવા માટે અને મહેનત કરવા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે। અત્યાર સુધી કાર્યકરો અપીલ ના કરી? 5 વર્ષ સુધી? 5 વર્ષ અમે ખૂબ મહેનત કરી છે, પરંતુ ચૂંટણી પ્રચારની અંદર ફરીવાર લોકોને યાદ અપાવવું પડતું હોય છે, કારણ કે ચૂંટણી પ્રચારની અંદર દરેક પક્ષો પોતપોતાની વાતો મૂકતા હોય છે અને ચૂંટણીની અંદર આપ જે રીતે ખોટી વાતો મૂકી રહ્યું છે એની સામે લોકો ગેરમાર્ગે દોરાઈ ન જાય, એટલા માટે ફરીવાર આપણે લોકોને સાચી વાત સમજાવવી પડશે, વિકાસની વાત કરવી પડશે, યોજનાઓની વાત કરવી પડશે, જેનાથી લોકો ગેરમાર્ગે ન દોરાય। અને એટલા માટે ચૂંટણી પ્રચારની અંદર હકીકતમાં આપણે સાચી વાત મૂકીને લોકો ખોટી વાતોમાં ન આવી જાય। ચૂંટણી પ્રચાર બધા જ પક્ષો કરતા હોય છે, પણ કોઈના ખોટી વાતમાં દોરવાઈ ન જાય, કોઈની ખોટી વાતમાં આવી ના જાય, એટલા માટે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ, એના માટે મહેનત કરવી પડે। સુંદરકાંડ અને હપ્તાની વાતો કરી છે। 5 વર્ષ સુધી આપણે સૌ વરાછાની જનતા જાણે છે કે આપના કોર્પોરેટર અડધા અત્યારે ક્યાં છે એ પણ આપણને બધાને ખબર છે, અને જે લોકો આપના કોર્પોરેટર હતા એણે કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે। સસ્તા અનાજની દુકાન હોય કે બાંધકામોની વાતો હોય કે જ્યાં પણ બાંધકામો થતા હોય ત્યાં કેવા હપ્તાઓ લીધા છે, અનેક ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને ચૂંટણી આવે એટલે સુંદર કાંડ કરે છે। આ વાત લોકોને આપણે કરવી પડશે।